મારા ઘરે કાનુડાના જન્મની ખુશીમાં હું લેવા માટે પહોંચી ગયો પેડા. જય 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 માતાજી મિત્રો. અત્યારે મારે ને હિરેન આ ગાડી લઈને જવાનું હતું ગામમાં, તો બેઠા ગાડીની અંદર અને પહોંચી ગયા ગામમાં. ને ગામમાં અત્યારે કપાવાના હતા આપણે વાળ, પણ આપણા વાણંદ સાહેબની દુકાન તો હતી બંધ. તો પછી એ કારીગરને મૂકે પડતા ના આવી ગયા બીજા કારીગર પાસે. અત્યારે મારું ફેસ એકદમ લગર વગર હતું, પણ હવે તમે જોજો એક ચપટીનો કમાલ. જોજો, જોયું ને કેમ પણ ઘટે કાંઈ કપલેટ. હવે મારે બંને બાલ દાઢી કમ્પ્લીટ કપાઈ ગયા હતા, અને હવે અમે ગામમાંથી જાશું ઘરે. ઘરે તૈયાર થઈને પછી અમારે જવાનું હતું પેડા લેવા માટે જામવાળા. પછી અમે ગામમાંથી પહોંચી ગયા હતા ઘરે, થઈ ગયા હતા એકદમ તૈયાર જામવાળા પેડા લેવા માટે. અને હિરેન હતો તૈયાર, તો એ આવી ગયો મારી સાથે. પછી અમે બંને આ ગાડી લઈને નીકળી ગયા જામવાળા જવા માટે. તો બસ અમે જામવાળા પહોંચવા થયા, ત્યાં ફાટક થઈ ગયું બંધ. તો બસ અમે થોડી વાર ત્યાં ઉભા રહ્યા, ત્યાં ટ્રેન આવી ગઈ. ટ્રેન હોય નાની એટલે થોડી વાર પૂરી થઈ ગઈ. પછી ખુલ્લી ફાટક ને અમે પહોંચી ગયા ફાઇનલી જામવાળા. ને જામવાળાની અંદર ફેમસ પેડાની દુકાન ઉપર દુકાન પહોંચી સૌપ્રથમ પેડો ચાખ્યો ને આ હતા અહીંયાના ફેમસ થાબડી પેડા. અને પછી ફટાફટ પેકિંગ આપણે ચાલુ કરાવ્યું, કારણ કે આપણે લેવાના હતા 20 કિલો. ત્યાં આપણા ભાઈબંધને પેકિંગ કરવાનું કામ ચાલુ રાખ્યું, ને અહીંયા આપણે ખાવાનું કામ ચાલુ રાખ્યું. અને હવે આપણે પૂરેપૂરા 20 કિલો પેડા પેક થઈ ગયા હતા, અને હવે જબલામાં નાખવાનું કામ ચાલુ થઈ ગયું હતું. પછી આપણે ટોટલ સામાન રખાયો ગાડીની પાછળ, એમાં પેડા અને પેડાના બોક્સ ને બધું હતું. અને આ બધું લીધું છે આપણે મોમાઈ કૃપા ડેરી ફાર્મ માંથી. અને આપણો બધો સામાન ગાડીની અંદર રખાઈ ગયો હતો, ડેકી કરી બંધ. અને પછી અમે નીકળી ગયા જામવાળાથી આપણા ઘર તરફ. અને આ રસ્તો અડધી પોણી કલાકનો જ હતો, તો ફટાફટ પહોંચી ગયા આપણા ઘરે, ને સામાન એ બધો રાખી દીધો ઘરની અંદર. તો ભલે મિત્રો, આ પેડાનું વિતરણ કરશું આપણે આપણા ગામમાં બધા પરિવારજનોને બધાને આપણે વિતરણ કરશું. પણ તમારા સુધી આ પેડા મારે કઈ રીતે પહોંચાડવા એની તમે ખાસ મને કોમેન્ટ કરજો, બરાબર. બાકી હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.